आज जो वीडियो बनावी रह्यो छे खेडूतनी वेदना ઠાલવતો વિડીયો છે। હજારો લાખો હેક્ટરોમાં જ્યારે પાક નિષ્ફળ ગયા, ખાતર બિયારણોમાં બીજી બાજુથી વેપારીઓ મારે, ત્યારે આ જગતના તાતની હાલત ચિત્રે હાલ થઈ જાય છે। અને આપણે જય કિસાનના નારા લગાવીએ છીએ। જગતનો તાત એટલે કોણ? આપણને સૌને ભોજન પૂરું પાડનાર કોણ? એ ખેડૂત। અને જ્યારે ખેડૂત પોતાની વેદના ઠાલવતો હોય છે ત્યારે ન માત્ર એક મીડિયા કર્મી તરીકે, પરંતુ એક ખેડૂત પુત્ર તરીકે મારી એ જવાબદારી છે કે મારે એ ખેડૂતની લાગણી આપના સુધી પહોંચાડવી જોઈએ। નમસ્કાર, આપની સાથે હું છું પ્રદીપ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની પરિસ્થિતિ જે છે તે સર્જાતી હોય છે। છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની સાથે સાથે વધુ પ્રમાણની અંદર વરસાદની પરિસ્થિતિ પણ જોવા મળે છે, વાવાઝોડાની પરિસ્થિતિ પણ જોવા મળે છે। અને આ તમામ પરિસ્થિતિ વખતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને એ પાકના સામે વળતર, પાક નુકસાનીના સામે વળતર આપવા માટે સર્વે કરવામાં આવે છે। અને ક્યાંક એ સર્વેની કામગીરીની અંદર ભૂલચૂક થતી હોય છે, તો ક્યાંક એક સર્વેની કામગીરીની અંદર કોઈ જગ્યા ઉપર અથવા કોઈ તાલુકાઓની અંદર સર્વે કરવા પણ નથી ગયેલા હોતા। એવામાં ગુજરાતના ખેડૂતો લાચાર બને છે। જ્યારે ગુજરાતનો ખેડૂત લાચાર બને છે ને સાહેબ, ત્યારે એની વેદના કેવી હોય છે ને એ પણ સાંભળો એકવાર। જૈન મિત્રો, આજ જે વિડીયો બનાવી રહ્યો એ વિડીયો ખાસ એક ખેડૂતની વેદના ઠાલવતો વિડીયો છે કે અંદરનું દર્દ, ખેડૂતની અંદરનું દર્દ જે છુપાવી ખેડૂત જીવી રહ્યો છે એના માટેનો વિડીયો છે। હવે આપણે નારા તો બહુ લગાવીએ, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, પણ ખરેખર કિસાનની જય થાય છે? આ ખેડૂતની જય થાય છે? આ જગતના તાતની જય થાય છે? હાલ જે કુદરતી આફત, કુદરતી પ્રકોપ નો સામનો આ જગતના તાતે કરવો પડ્યો। હજારો લાખો હેક્ટર જમીનોમાં પાક નિષ્ફળ વયા ગયા। આ જગતના તાતને માથે આબને નીચે ધરતી સિવાય કાંઈ બાકી નથી બચ્યું। ત્યારે આપણી આ સરકાર, સંવેદનશીલ સરકાર, જગતના તાતારે મસ્કરીઓ કરે છે। અફસોસી વાતનો છે આજે કે નહીં જેવી સહાય જાહેર કરી જગતના તાતારે મસ્કરીઓ કરવામાં આવે। જે જગતનો તાત રાત દિવસ, તડકો, ટાઈડ, વરસાદ કાંઈ નથી જોતો, રાત દિવસ આ જગતનું પેટ ભરવા માટે મહેનત કરે, ત્યારે એનો પાક નિષ્ફળ જાય ત્યારે એની શું હાલત થાય કોઈ નથી જોતું। અને આ સરકાર, સંવેદનશીલ સરકાર, જગતના તાત હારે નહીં જેવી સહાય જાહેર કરી અને એની હારે મસ્કરીઓ કરે છે। હજારો લાખો હેક્ટરોમાં જ્યારે પાક નિષ્ફળ ગયા ત્યારે સરકાર 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની વાત કરે અને મામૂલી જેવી રકમ, હેક્ટર દીઠ 20 કે 22,000 જેવી મામૂલી રકમ ની સરકાર જાહેરાત કરે। સાહેબ, ખૂબ જ દુઃખની વાત છે કે નહીં જેવી સહાય જાહેર કરીને સરકાર આ ખેડૂતો સાથે મસ્કરી હું કરવા કરે, આ જગતના તાતારે મસ્કરી હું કરવા કરે। મોદી સાહેબ, આપણા પીએમ સાહેબ જગતના તાત માટે યોજનાઓ બહાર પાડે, વીમા ફસલ યોજનાઓ, પીએમ વીમા ફસલ યોજનાઓ, એક પણ ખેડૂતને લાભાનો ના મળે।
હજી સુધી એક પણ ખેડૂતને આનો લાભ નથી મળ્યો. ઉપરાંત દવા, ખાતર, બિયારણમાં 12%થી 18% GST. એક બાજુ ખેડૂત મરી રહ્યો છે અને એની માથે આવા ટેક્સો નાખી ને ખેડૂતને વધારે મારવામાં આવે. 12થી માંડી 18% GST. દવા, ખાતર, બિયારણોમાં 12થી માંડી 18% જેવા GSTઓ. જ્યારે આ ખેડૂતને એની દીકરીને વરાવી હોય ને સાહેબ, ત્યારે પોતાનું જે ધરતીને પોતાની માં કહે છે ને, એ 2 કે 5 વીઘાનું કટકું વેચીને દીકરીને લગ્ન કરવા પડે છે. આમાં કેવી રીતે જય કિસાનના નારા લગાવવાના આપણે? કેવી રીતને કિસાનોની જય થાય? રાત દિવસ જે દુનિયાનું જગતનું પેટ ભરવા જે રાત દિવસ તનતોડ મહેનત કરે છે, સાહેબ ચીથરે હાલ થઈ જાય. આ જગતનો તાજ છે ને, ચીથરે હાલ થઈ જાય. ત્યારે પોષણ ભાવ ના મળે. એક બાજુ ખેડૂતોને સરકાર મારે, એક બાજુથી કંપનીઓ વાળા મારે ખાતર બિયારણોમાં, બીજી બાજુથી વેપારીઓ મારે. ત્યારે આ જગતના તાતની હાલત ચિત્રે હાલ થઈ જાય. અને આપણે જય કિસાન ના નારા લગાવીએ છીએ. આમાં કેવી રીતે કિસાનોની જય થાય? હા, કદાચ કોર્પોરેટ ક્ષેત્રની અંદર કોઈ કંપનીને નુકસાની જાહે ને, તો 5,000 કરોડ 10,000 કરોડ એની લોનો માફ થાય. પણ જગતના તાતને 3 લાખ લીધેલી લોન માફ નથી થતી. કદાચ એને 3 કે 5 લાખ રૂપિયા ઉપાડ્યા હોય ને તો એ માફ નથી થતા. પણ સાહેબ અંબાણી અદાણીના કરજો લોનું માફ થાય. 5,000 કરોડ 10,000 કરોડ માફ થાય. મીડિયા વાળા એમ કે તમે વિડીયા બનાવીને મૂકો. જેને મીડિયાને દેશનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે, એ મીડિયા બોલવા તૈયાર નથી. ખેડૂતો માટે બોલવા તૈયાર નથી. જગતના તાત માટે બોલવા તૈયાર નથી, જે આખી દુનિયાનું પેટ ભરે છે. સાહેબ રોજે રોજ આ ખેતી પ્રધાન દેશમાંથી ખેતી પતતી જાય છે. ખેતી વિનાશ તરફ જઈ રહી છે. પણ ખેડૂત માટે, જગતના તાત માટે કોઈ બોલવા તૈયાર નથી. આ વેદના ગુજરાતના ખેડૂતની છે. આ વેદના ગુજરાતના એ ખેડૂતની છે કે જેને પોતાની જમીન ઉપર પોતાના આખા વર્ષની એક મહેનત હતી, અને મહેનતનું પરિણામ જ્યારે ના મળે અને સરકાર તરફથી જ્યારે કોઈ પણ પ્રકારના જવાબ નથી મળતા, ત્યારે આ ખેડૂત આ રીતે લાચાર બને છે. જે રાજકીય પાર્ટીઓ એવા બંગડા ફૂંકતી હોય છે કે અમે જગતના તાત ખેડૂત માટે અમે આ કાર્યક્રમો કરીએ છીએ, ખેડૂત માટે અમે આ કામો કરીએ છીએ, પરંતુ જ્યારે તમે ખેડૂત પાસે જઈને પૂછો છો કે તમારી માટે કયા કામો થયા છે, ત્યારે ખેડૂત તમને ગણાવે છે કે અમારી માટે કોઈ કામો નથી થયા, અમારી સુધી કોઈ સેવાઓ પણ નથી પહોંચી. માત્ર ને માત્ર એ કિસાન સેલ બનાવીને કામ નહીં ચાલે. રાજ્યની અંદર કૃષિ મંત્રી હોય તો એ કૃષિ મંત્રીને પણ રાજ્યના દરેક જિલ્લાના કોઈ છેવાડાના નાના એવા ગામના ખેડૂતોને જઈને પણ મળવું જોઈએ કે તમારા ગામની અંદર અમારી રાજ્ય સરકારની કોઈ સેવાઓ પહોંચે છે કે કેમ.
ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો કેટલા સમય સુધી એ સર્વર બંધ હોય છે? જ્યારે પાક નિષ્ફળ જાય છે, પાક નુકસાની જાય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમને સહાય મળે છે તો કેટલા વલખા માર્યા બાદ, કેટલા સમય બાદ એ સહાય મળે છે ને એકવાર એ પણ પૂછી લેજો તમે. જ્યારે ખરેખર તમારે એ ખેડૂતની વેદના જાણવી હોય ને ત્યારે આ ખેડૂત જે વાક્ય બોલ્યા છે ને એ સાંભળો એકવાર. એ ખેડૂતનું દર્દ છલકાઈ રહ્યું છે, જે જગતનો તાત આપણે કહીએ છીએ. અને એ જગતનો તાત જ્યારે આવી રીતે બોલતો હોય ને ત્યારે અવશ્ય એક વખત વિચારવું જોઈએ કે રાજ્ય સરકારનું કૃષિ વિભાગ કઈ દિશાની અંદર કામ કરે છે. જો આપ પણ ખેડૂત હોય અને આપ પણ આ પરિસ્થિતિની અંદરથી ગુજરી રહ્યા હોય તો આજે જ અમારા કોમેન્ટ બોક્સની અંદર આપની વિગત આપો. ન્યૂઝરૂમની ટીમ આપને સંપર્ક કરશે અને આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને તમને પણ ન્યાય આપવા માટે અમે પ્રયત્ન કરીશું. નમસ્કાર.